મિત્રો, વિવાહ જીવનની એક મહત્વની બાબત છે અને જો લગ્નમાં અથવા વિવાહ નક્કી થવામાં અડચણો આવતી હોય તો તેના અનેક કારણો હોઈ શકે છે અને તેમાંથી એક કારણ વાસ્તુદોષ પણ છે. મિત્રો, જો આ વાસ્તુદોષોને જાણીને દૂર કરવામાં આવે તો જેના પણ વિવાહ નક્કી ન થઈ રહ્યા હોય તેના વિવાહ શીઘ્ર એટલે કે જલ્દી જ નક્કી થાય છે અને તેના માટે મિત્રો વિડીયોમાં જણાવેલા વાસ્તુ પ્રમાણેના આ અચૂક ઉપાયો જરૂર કરવા જોઈએ, જેથી કરીને જે પણ યુવક અને યુવતીઓના વિવાહ કે લગ્ન થઈ રહ્યા ના હોય તો ચોક્કસથી થઈ જશે. અને મિત્રો, જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય તેમજ તમારા ઇષ્ટદેવનું નામ જરૂરથી લખજો. તો મિત્રો, ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, જો વિવાહ સંબંધની બાબતમાં બાધાઓ આવતી હોય તો સંબંધની વાત માટે જ્યારે અતિથિ ઘરે આવે ત્યારે તેમને એ રીતે બેસાડવા જોઈએ કે જેથી તેમનું મુખ ઘરની અંદરની તરફ રહે અને તેમને દ્વાર ન દેખાવો જોઈએ. મિત્રો, મંગળદોષને કારણે વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો રૂમના દરવાજાનો રંગ લાલ અથવા ગુલાબી રાખવો જોઈએ. મિત્રો, વિવાહ યોગ્ય યુવક કે યુવતીના રૂમમાં કોઈ પણ પ્રકારની ખાલી ટાંકી, મોટું ખાલી વાસણ ઢાંકણું વાંખીને ન રાખવું જોઈએ અને રૂમમાં કોઈ ભારે વસ્તુ કે સામાન હોય તો તેને હટાવી દેવો જોઈએ. વિવાહ યોગ્ય યુવક કે યુવતી જે પલંગ પર સૂતા હોય તેની નીચે લોખંડની કોઈ વસ્તુ કે નકામો સામાન ન રાખવો અને પલંગ નીચેની જગ્યા ખાલી જ રાખવી જોઈએ. જો વિવાહ પહેલા સંબંધની વાત માટે યુવક યુવતી એકબીજાને મળે એટલે કે ઇન્ટરવ્યૂ લે ત્યારે તેમની બેસવાની વ્યવસ્થા એ રીતે ગોઠવવી જોઈએ કે જેથી તેમનું મુખ દક્ષિણ દિશા તરફ ન રહે. મિત્રો, જો ઘરના મુખ્ય દ્વારની નજીક જ વાસ્તુદોષ હોય તો વિવાહની વાત અન્ય કોઈના ઘરે જઈને કરવી જોઈએ. મિત્રો, ઘરમાં જવાન યુવતી હોય, તે સર્વગુણ સંપન્ન હોય છતાંય તેના લગ્ન ન થઈ રહ્યા હોય તો તેના પલંગ પર પીળા રંગની ચાદર પાથરવી અને કન્યાને આ ચાદર પર જ સૂવા માટે કહેવું તેમજ તેના રૂમની દિવાલોનો રંગ પણ આછો શક્ય હોય તો આછો પીળો રાખવો. અને મિત્રો, એક વાતનું ધ્યાન રાખવું કે તેનો રૂમ વાયવ્ય ખૂણામાં જ હોવો જોઈએ. મિત્રો, જીવનમાં પીળો રંગ સફળતાનો સૂચક કહેવાય છે અને પીળો રંગ ભાગ્યમાં વૃદ્ધિ કરે છે. તેથી જ કન્યાના લગ્નમાં પીળા રંગનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. તેનાથી કન્યા તેની સાસરીમાં સુખી થાય છે. મિત્રો, વિવાહ નિર્વિઘ્ને થવાની શુભ સૂચના હળદરથી સંપન્ન થાય છે કારણ કે હળદરને ગણેશજીની ઉપસ્થિતિ માનવામાં આવે છે અને જે કાર્યમાં સ્વયં શ્રી ગણેશજી ઉપસ્થિત હોય તે કાર્યમાં વળી વિઘ્ન કેવા લક્ષ્મી અન્નપૂર્ણા પણ હરિદ્રા કહેવાય છે અને શ્રી સૂક્તમાં વર્ણન કરવામાં આવ્યું છે કે લક્ષ્મીજીએ પીળા વસ્ત્રો ધારણ કર્યા છે અને આના પરથી હળદરનું અને પીળા રંગનું મહત્વ આપ સૌ સમજી શકો છો. મિત્રો, આટલું જ નહીં, બૃહસ્પતિ એટલે કે ગુરુનો રંગ પણ પીળો છે એટલે જ તો પીળા રંગનો પોખરાજ ધારણ કરવાથી બૃહસ્પતિની કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આજના વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય તેમજ ભાગ 3 અવશ્ય લખજો જેથી કરીને નવો વિડીયોને જલ્દી જ બનાવીને તમારા માટે મૂકી શકીએ. હર હર મહાદેવ.